અંતમાં ઘોડાના શોખીન ગુજરાતમાં હોય તો માત્ર હું એક જ મોરારી બાપુએ કે તમને ભગત હું માંગો એમ. એટલે મેં ઉભા થઈને કીધું બાપુ માફ કરજો કઈ વધારે પડતું બોલાઈ જાય તો હું એવું માંગુ કે મને આના માવતર, આના ભાઈ ભાભી, આના બૈરવ, આ છોકરા, આના સર્વિયા સમાજ અને આના મારો બાપ જેવો ગુરુ રમજુ બાપુ અંધાપો મને હાથ બાપુ ભલે આપે પણ આમાં મને આપશે ને એટલે નીકળી જાય. વાહ. હવે સાંભળજો, જો ન ભણે એટલે તમારે આખી મારો કોઈ તમને ગોતે જો. મેં ઓછામાં ઓછા હોથી માંડી 500 થી 550 ઘોડાને ઘોડી ફેરવી નાખી. જય માતાજી મિત્રો, હું છું ધ વાવડમાં સિદ્ધરાજસિંહ સરવૈયા. આજે આપણી સાથે જે વ્યક્તિ વિશેષ જોડાયા છે એમનું નામ છે ધંબા કામરોળ ધર્મેન્દ્રસિંહ સરવૈયા. તેમને સૌ ધંબા કામરોળના ઉલામણા નામથી ઓળખતા હોય છે. અને ખાસ વ્યક્તિ વિશેષ એટલા માટે છે કારણ કે બંને આંખોથી પોતે સુરદાસ હોવા છતાં જે એમની કળા છે, જે એમની ખ્યાતિ છે અને ભાવનગર ગોહિલવાડ પંથકમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પોતાની કળાની લીધે, પોતાની આગવી એક છબીના લીધે એમણે અત્યારે નામના પોતાની બનાવી છે અને સૌ લોકો એમને આદરથી માનથી જોતા હોય છે. તો એવા મુઠ્ઠી ઉચેરા માનવી અને જીવનમાં ક્યારેય હાર ન માની અને કેમ આગળ વધી શકાય, એક મુશ્કેલી હોય તો એમની સામે 2 નવા રસ્તા ખુલતા હોય છે, એવું ઉદાહરણ દેવાવાળા વ્યક્તિ વિશેષ એટલે ધંબા સરવૈયા સાથે આપણે આજે સીધો સંવાદ કરવાના છીએ, માત્ર ને માત્ર ધ વાવડ પર. જય માતાજી ધંબા. જય માતાજી. જય માતાજી. આપનું પૂરું નામ જણાવશો, આપનો જન્મ ક્યાં થયો અને આપણા પરિવારનું આર્થિક જે બેકગ્રાઉન્ડ હતું એ કેવું હતું, એમની વિશે થોડીક તમે અમને માહિતી આપજો. હાજી, મારો જન્મ નવી કામરોળ ગામે થયેલો 1183. મારું નામ ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ, ગામ નવી કામરોળ, તળાજા જી ભાવનગર. નાનપણમાં જ્યારે દેખાતું મને 3 ચોથું ભણતો ત્યારે મને આંખને દેખાતું અને ત્યાર પછી મને આંખે દેખાતું બંધ થયું. એ બંધ થયા પછી ભણવાનું મેં ચાલુ રાખ્યું. એમને ભણતા આગળ વધતો ગયો. 10 પાસ કર્યું, 12 કર્યું, પછી કોલેજ કરી 2 વર્ષ જેવી. પછી 7માં સંગીત વિશારદ થયો અને નાનપણથી અને પેઢીથી નાનપણથી મને ઘોડાનો બહુ શોખ હતો. એ ઘોડાના શોખની અંદર બહુ વીટવાળો એટલે એની વાત જ પૂછો મેં ખૂબ એમાં ઊંડો ઉતરતો ગયો. એમાં મને ધીમે ધીમે કળા મળતી ગઈ. એટલે મારી મેન એક ખાસિયત છે કે મને ઓળખે બધા ધંબા કામરોળ ઘોડાવાળા તરીકે. એનું કારણ એક જ છે કે ગમે ઘોડી હોય કે ઘોડો હોય એની માથે હાથ મૂકો એટલે ખબર પડી જાય કે આની એટલી ઉંમર છે, એટલું હાલવાનું છે અને એટલું જ હાલશે. આ કાંઠિયાવાડી છે કે મારવાડી છે કે સિંધી છે, એના લક્ષણો એને હાથ ફેરીને કહીએ કહું. વાત બીજી કે 50 ઘોડાને એક હારે દોડાવવાના રોડ ઉપર અને ક્યાં ઘોડાને કેવી તકલીફ છે એ બેઠા હું કાન દ્વારા દેખાય નહીં એટલે કાન દ્વારા સાંભળી અને કહીએ કહું કે આ ઘોડાને આ ફોલ્ટ છે. સંગીતમાં વિશારદ થયો અને ત્યાર પછી 74% મારા આવ્યા અને અલગ અલગ જગ્યાએ ઇનામ લીધા, ઘણા મને એના એવોર્ડ મળ્યા. અંતમાં ઘોડાના શોખીન ગુજરાતમાં હોય તો માત્ર હું એક જ. ઘોડાનો એક જ નહીં, કૂતરા, ગાયું, ભેંસું, ઊંટ, હરેક જનાવરનો મને શોખ. સિદ્ધાર્થભાઈ, હરેક જનાવરનો શોખ. એટલે મને અંદરથી એવી લાગણી થાય કે ભાઈ ફલાણા જગ્યાએ ઘોડી છે તો ઘણા એમ કે ભાઈ દેખાની જોવા જવું, તો દેખાતે જે જોવા જતું હોય એ ખાલી જોઈને બી આવે. ઘોડાનો ફોલ્ટ શું છે, બીમારી શું છે એ ખબર પડે નહીં. એટલે મારે કોઈ પણ હોય એટલે અમારા સાથી મિત્રો હોય, અંકિત મિસ્ત્રી હોય કે મારા બાબલો હોય જેડી, અમે કહું હાલો આપણે ઘોડી જોવા જવું. એટલે એ આખીથી જોવે અને હું હાથ ફેરીને જોઉં. એટલે એને પૂછું તમે આમાં કંઈ ફોલ્ટ પાડ્યો હતો કે ના, તો હું એને કહી દઉં કે આ ફોલ્ટ છે તો ફરી વાર જોઈ આવો. એટલે તરત પાકું કહીને આવે હા નહીં પાકું છે આ ફોલ્ટ છે. પછી ધંબા બીજું એ જાણવાનું કે આ જે તમારા શોખ જે છે એ તમારા બાળપણથી તમારા પરિવારમાં કોઈ ઘોડા રાખતા? અમારા પેઢીઓથી, અમારા પેઢી મારા દાદા બાપુ વખતથી અને ઘોડાના શોખીન અને રાખતા. વચ્ચે થોડાક વર્ષ નબળું થયું તે ન રાખતા. પછી જ્યાંથી હું હમલ ન થયો ત્યાંથી તો મારા પપ્પાએ રાખતા, પછી હું રાખતો. મેં તો 30 સુધી ઘોડા રાખ્યા છે અને રાખું છું.
હાલે તે. અને અત્યાર સુધીમાં તમે કેટલા અશ્વને રાખી ચૂક્યા છો અને એમાંથી કયો તમને સૌથી પ્રિય અશ્વ હોય કે જે તમારા હૃદયની ખૂબ નજીક હોય અને એ અશ્વએ તમારી નામનામાં પણ વધારો કરાયો હોય એવો કોઈ અશ્વ હોય તો એમની થોડીક યાદી કરાવો. મારે મેં ઘોડા તો ઘણા ઘોડા ફેરવ્યા. એમાં જે હાવજ નામનો ઘોડો હતો, કાલ તારીખ 24 તારીખે સાંજે 10:30 દેવસરણને પામ્યો. આજે સવારમાં 25 તારીખ 25/3/2025 ના એને આજે દફનવિધિ કરી. આજે સવારમાં 11:30 એ હાવજ એ જે માણકીનો વછેરો હતો. ટૂંકમાં સ્વામિનારાયણ ભગવાનના જે મસદારનો જે ઘોડી જે માણકી હતી ને એનો વેલાનો હતો. એ હાવજ નામના હિસાબે મને આખી દુનિયા ઓળખે ને એ મને એટલો પ્રિય કે એટલો મારો દીકરા કરતા વિશેષ. અને એની હિસાબે આખી દુનિયામાં કોઈ જગ્યાએ આખા ગુજરાતમાં કોઈ જાઓ, રાજસ્થાનમાં જાઓ, પંજાબમાં જાઓ તો મને હાવજના માલિક તરીકે મને બધા ઓળખે. અને એને લીધે મને આખી જગતની અંદર મને પૂરેપૂરી પ્રેરણા મળેલી. અને પ્યોર કાઠિયાવાડી. અને અમુક જગ્યાએ મને એના ઘોડાના મેડલ, અમુક જગ્યાએ મને એનો હાવભાવ, અમુક જગ્યાએ આટલા વર્ષ મેં એ ઘોડો નાનપણથી મેં ઉજર્યો, 1.5 થી 2 વર્ષનો હતો ત્યારે હું લઈ આવ્યો હતો. અને એ ઘોડાને રાખ્યો તે જ્યાં એને રામચરણને પામ્યો ત્યાં સુધી. પણ એ ઘોડાએ મને પાટું કે બટકું કે આજની તારીખ સુધીમાં તમારા ગામમાં પૂછી લેવાનું કે મને ઘોડાએ કોઈ પછાડ્યો નહોતો. એની મને પૂરી લાગણી. ત્યારબાદ કે મારા મેરેજ થયેલા 2000ની સાલમાં ત્યારે મને એક નાના બાપુએ ઈશ્વરિયા ગામ ગઢડા તાલુકાનું છે, બહાદુરસિંહ જીલુભા, એને મને પાટું ઘોડી આપી હતી. એનું નામ લખી હતું, પ્યોર કાઠિયાવાડી હતી. એને મને ભેટ આપી હતી એ નાના બાપુએ. અને એ ઘોડીએ મારા મનને એમ થતું કે તળાજે મારે વાયસોકમાં જવું તો એ મને ઘોડી અહીંયા મને પોગાડતી. મને એમ થતું પ્લોટમાંથી મારે ગામમાં જવું છે, ઘંટીએ જવું છે તો ઘંટીએ જ મને ઘોડી લઈ જતી. પછી 20 જણા આડા ઊભા હોય તો એ ઘોડી બધાને તારવી અને વહી જતી. ત્યાર પછી એ ત્યારે મારી પાસે એક જ ઘોડી હતી. ત્યાર પછી મેં ગામમાં મારા દાદા જે હતા સિદ્ધરાજભાઈ બહાદુરસિંહ ઉદયસિંહ, એના દીકરા જયવતસિંહ, એના દીકરા નરેન્દ્રસિંહ, એના દીકરો લકી, એની પાસે ઘોડી હતી. એની પાસે મેં ઘોડી લીધી અને એ ઘોડીને બેને છોટો કરવા મેં લીધેલી. એ છોટો કરવા લઈ અને ત્યાર પછી મેં લીધી. ત્યાર પછી એમ ઈયરસામાં મારા મોટા બાપુના દીકરા બળદેવસિંહ સતુભા જૂની ગામરોડ, જે તમારા મોટા બાપુ થાય છે, એ તાલુકા પ્રમુખ હતા. અને ત્યારે એ વર્ષામાં હકુમતસિંહ ઝાલા PSI હતા. અને ગાયત્રી મંદિરના તરફથી અને રથયાત્રાનો પ્રોગ્રામ રાખેલો. અને એ ઘોડી માથે સવાર કરીને મેં તેથી 23 ઘોડીમાં પહેલો નંબર લીધો હાકીને. એટલે હંદાની પહેલા હું ફર્સ્ટ નંબર આવ્યો હતો. અને ત્યાર પછી મને એની સાદર વિધિ કરી અને એ મને એને છાપામાં મારો ફોટો એને આપ્યો. પણ અશ્વનો જે શોખ છે એ તો સ્વાભાવિક છે, આપણે ક્ષત્રિય તરીકે વંશ પરંપરાગત આવ્યો હોય. પણ જે કૂતરા છે અને એમાં પણ જે વિદેશી જાતિના જે કૂતરા છે એમાં પણ તમને ખૂબ જ જ્ઞાન હોય છે. ઘણી વખત તમે એમની ઉપર હાથ ફેરવીને પણ કહી દેતા હોય છો કે આ જાતિનું કૂતરું છે, આમનું જે બ્રીડ છે એ આ જાતિનું છે. તો એ કળા ક્યાંથી આવી અને એ શોખ ક્યારથી જઈ ગયો? એ નાનપણથી મેં સિદ્ધાર્થભાઈ દેશી ગરુડિયા લઈ આવતા. નાના હતા એટલે દેશી ગરુડિયા લઈ આવીને એને પાળતા. પછી ડોબરમેન હોય, એવા અલગ છેનબંડા હોય. એટલે એવા કૂતરાને મને સમાચાર મળતા કે ફલાણી જગ્યાએ કૂતરું છે એટલે હું ત્યાં જોવા જાઉં ચેક કરું કે એના બરોબર કૂતરું છે. પછી મને નાનપણથી ગામમાં ગમે ત્યાં કૂતરું હોય, બીમાર હોય અથવા હળી ગયેલું હોય તો એને કોઈ સેવા ન કરે, એને હું મારે છોકરા રાખી અને દવા હું મારી પોતાના ખર્ચે ખીચામાં રાખવાની. અને મને ખબર પડે કે ફલાણી જગ્યાએ કૂતરું છે બીમાર, ત્યાં જાઓ એટલે કૂતરાને સાફસૂફ કરી દવા લગાડી અને કમ્પ્લીટ કરીને પછી રવાના કરી દઉં. વધારે પડતી બીમારી હોય તો મારે ઘરે લાવી અને મારા ઘરના બધા સાથ સપોર્ટ કરે કૂતરાને હાચવવામાં અને એને કમ્પ્લીટ કરી અને પછી એને છૂટું મૂકી દઉં. અને મોટામાં મોટી ખાસિયત એક જ કે માણસ કરતા વફાદાર જો હોય ને સિદ્ધાર્થભાઈ તો જનાવર. પછી ગમે એટલું કૂતરું કડતું હોય, બટકા ભરતું હોય તો મને એક પાવર છે કે હું ભલે બટકો ભરતો હોય, ગરદડીને બટકો ભરતો હોય પણ તમને છૂટી આપો તો એ કૂતરું હું લઈને મારે ઘરે જાઉં. એનું એક કૂતરાને ખબર પડી જાય અંદરથી કે આ માણા આપણો ભાવિ માણા છે અને આ માણા એવો છે કે આપણી સેવા કરશે તો જ ને. એને ક્યાં ખબર છે મને ગુજક નથી પૂછશે. એટલે ગમે ત્યાંથી હું કૂતરા લઈ એટલે મને કૂતરાની નાની નાની નસલમાં મને પંજાબમાંથી, અલંગમાંથી, રાજસ્થાનમાંથી મિત્ર સર્કલ ઘણા એટલે મને નસલો ત્યાંથી બહારથી મોકલે. એટલે હું અહીં ચેક કરી મને એમ થાય કે નસલ બરોબર છે એટલે રાખું. અને પછી મને એમ થાય કે નથી હારી તો ગમે પણ સેવા કરવા આપી દઉં. હાલ્યો ભાઈ તમે સાચવજો આને. પછી બીજું એ જાણવાનું હતું કે ચાલો આ તો આપણે તમારો પશુ પ્રત્યેનો પ્રેમ છે, પણ જે સંગીતની કળા છે અમે પણ તમને ઘણીવાર સાંભળ્યા છે, આજુબાજુના પંથકના લોકોએ તો સાંભળ્યા જ છે.
તો તમારું જે સંગીત છે એ થોડુંક આપણા દર્શકોને તમે પીરશો અને એ જે કલા છે એ તમારે બાળપણથી હતી કે પછી આ તમે જે આંખો ગુમાવી એ પછી તમને એ કળામાં વધારે રસ જાગ્યો કે શું આખી ઘટના હતી એ જણાવો. એમાં એવું હતું કે મને બાળપણથી શોખ હતો સંગીતનો. બરોબર. પછી ગામની અંદર અમારે ગરબી મંડળ હોય, નવરાત્રી મંડળ હોય, એટલે નાનો ને એટલે મારા કાકા હારે અથવા મોટા ભાઈ, મોટા બાપુના દીકરા હારે હું જાઉં. બરોબર. અને એની હારે જાઉં એટલે બેઠા બેઠા મંજીરા વગાડું. હા. અને મને એવું સપનું કે મારે કાંક આમાં બનવું છે એમ. બરોબર. તો આમાં હું કરું બનવું એ મળવું એમ. એટલે ત્યારે તમને કહું એ મંજીરા વગાડતા વગાડતા એ અરસામાં તમને કહું આજથી 30 વર્ષ પહેલા. બરોબર. એટલે હતી 30 વર્ષ પહેલા કે આપણે લારીમાં કેસીઓ આવતો હા. લગ્ન પ્રસંગમાં, ખબર? એ કેસીઓ જે આવે એ કેસીઓ વગાડતા એટલે મને એમ થયું એ વગાડે હું કેમ ન વગાડું. બરોબર. આવું મને મગજમાં કરી ગયેલું. એટલે ત્યાર પછી મેં કરાવીને મારા પપ્પાને વાત કરી. હું કહું પપ્પા ફલાણા ભાઈ કેસીઓ વગાડતા એમ દેખાતું નહોતું તો હું કેમ ન વગાડી એમ. બરોબર. એટલે મને એને ત્યારે 1,600 રૂપિયાની કિંમતનો કેસીઓ લઈ દીધો. બરોબર. અને એ કેસીઓ મને અમારા ગામના રમજુભા ધીરુભા ભગતથી ઓળખાય છે અને રામાપીનું આશ્રમ છે ત્યાં અમે ભજનમાં જતા. બરોબર. એટલે હું એ કેસીઓ ત્યાં પહેલાં શીખ્યો. કેસીઓ શીખતા શીખતા એમનો એક ગીત શીખ્યો, 2 ગીત શીખ્યો, એમ ધીમે 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 વધતો ગયો. અત્યારે હું પરિપૂર્ણ એટલે ટૂંકમાં જ્યાં સુધી મને આવડે ત્યાં સુધી હું વગાડું છું. અને નવરાત્રી મંડળ નવી કામરોળ ગામની અંદર ફર્સ્ટ નંબરે અત્યારે છેલ્લા 19 વર્ષ ચલાવું છું. તો આ તમે વાત કરી તમારી જીવનની શરૂઆતની જે યાત્રા હતી, જે તમારા શોખ હતા, તમે એકાદું સંગીત જે તમને ખૂબ પ્રિય હોય એવું એકાદી મિનિટનું જરીક સંભળાવજો. સંભળાવો તમને. ગરબાની અંદર જુનાગઢમાં હું બન્યું હતું અને હું બનવાનું હતું એ આ જ્યાં રાહ નવગણ અમારા મારથી લઈને 29મી પેઢીએ રાહ નવગણનું નામ આવે એની પરંપરા ત્યાં સુધીનો એક ગરબાની અંદર આખોનું રૂપાંતર બતાવવામાં આવે છે. એ મેં મારા હાથે અને મેં પોતે બનાવેલો છે. એ આ ગરબો ઘણા એમ પૂછે છે કે તમે આવું બધું ગોતો ક્યાંથી, પણ અમારે સંગીતને બેને એક જીવ થાય એટલે કદાચ આમ પૂતળું ઊભું રાખો ને તો એનો અમે રાહડો બનાવી દઈ અને એનું પણ ગીત બનાવી દઈ અને એના પણ મરસિયા પણ બનાવી દઈએ. આ એક અમારી પાસે કળા. આ કળા બધાને હોતી નથી. એનું કારણ એક છે કે શિવ અને જીવ, સિદ્ધાર્થભાઈ, શિવ અને જીવ બે હારે હોય. એટલે આ તો બધાને કળા આપે તો બધા સંગીત વગાડે તો સાંભળે કોણ? 100%. બરોબર છે. એટલે આવા નાના નાના પ્રોગ્રામ કરું અને મોટા પણ કરું. જ્યાં મજા આવે તો જાઓ. જગરે કે ભાઈ મારે કામ છે હું નહીં આવી કહું. એટલે આ કરી તમને બીજી ખોડિયાર મને સંભળાવી દઉં. સિદ્ધાર્થભાઈ ગળધરાની જે વાત છે એની ઉપર હું આખું ઇતિહાસ એની ઉપર હું રાતની રાત કાઢી નાખું. કદાચ કીધું હોય કે ભાઈ અમારે ખોડિયાર માને પડતા ને તો ખોડિયાર માને, કોઈ અમારે બારવટીએ તો બારવટીએ, એની સંગીતની સાથે બેની હારે હું આ પ્રોગ્રામ કરું અને સાહિત્ય કરું, પણ સાથે થોડું જાજુ હાસ્ય કરતો જાવ એટલે માણસને મજા આવે અને અમને પણ મજા આવે. એટલે એવું થાય કે અમે જિંદગીમાં આવ્યા છીએ આંટો વસૂલ છે એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં. બીજી ખાસિયત એ છે
કે મને તમે વાત કરી ને કે કૂતરામાં તમને શોખ ક્યાંથી એમ, હા હું કૂતરાનો શોખ એક કે ગમે એવો કૂતરો હોય હા એને આથી હૂતો હોય હા. અને ઊભો કરવો ને એ કળા મારી પાસે બરોબર. એ હું મારા મોઢેથી બોલાવું એટલે કૂતરાને ઊભું થવું પડે અને થવું પડે બરોબર. અને ન થાય તો તમે કયો એ ધર્માદે કે નહીં અમારે તમને 2 લાખ રૂપિયા નાખવા. હા બરોબર. આ કળા મારી પાસે એટલે દુનિયા હંધાની પ્રખ્યાત હોય. હરેક કલાકારની કોઈનું ભજન હોય, કોઈને સંગીત હોય, હા. કોઈને દાખલો હોય, કોઈને સંત હોય, દુહા હોય, કેમ મોટા મોટા કલાકાર અમુક સપકરા હોય હા. એનાથી મને ઉપડી જાય. હા. એટલે હું જે ઉપડ્યો હોય ખરેખર માતાજીને સાક્ષી કહું, ખરેખર તો ઉપડ્યો હોય તો કૂતરાના હિસાબે, હા કલાકારમાં કૂતરાના હિસાબે, અને માણાની દ્રષ્ટિએ તો ઉપડ્યો તો ઘોડાથી. અશ્વા. અશ્વપ્રેમી બધાને મને કોકની ઘોડીને નીકળી હોય ને તો મને એમ તો ત્યાં જઈને દુખણા લઈ આવું. હા આવો છો કેમ ગાંડો છો. અને મેં એક દિન સમય વાંચતું પણ કરેલું છે ઘોડાનું. હા, હા. અને એ કુટુંબમાં જ્યારે મારી પાસે ઘોડા નહોતા હા. પણ એ એમ એની વાંચતું કરતા કરતા અને એટલી બધી માતાજીની અંબાજીની પ્રેરણા થઈ હા. એટલે મેં મારા પોતાના અને મારા હાથ ઉપર અને મારા કાંડાના બાવડે હા. અને કુટુંબનો, ભાઈઓનો, પપ્પાનો અને સહયોગથી મારા મિત્ર સર્કલોનો કે રજપૂતના છોકરા 2 હતા મોરી અટકના હા. અને એક મિસ્ત્રી જે અંકિત મિસ્ત્રી હજી મારી ભેગો રહે છે એના બધા સાથ સપોર્ટથી મેં ઓછામાં ઓછા હોથી માંડી 500 થી 550 ઘોડાને ઘોડી ફેરી નાખ્યા. વાહ બરોબર. બરોબર છે. અને મને જે ગમ્યું એટલે પછી કદાચ એમ કે 50,000 તો હું 60,000 દઈને લઈ આવું. મને એમ કે ન ગમ્યું તો એ ઉભા પર ચાલી 30,000 લઈ જાઉં. બરોબર. ક્યાંક નફો ખાતો છે અને ક્યાંક ખોટે પણ ખાધી છે. ત્યારબાદ કે કૂતરાની કળા હું હા એટલે મને ઘણા પૂછે કૂતરાની કળા કે કૂતરો કઈ રીતે ભહે, હું કામ ભહે, ક્યારે ભહે, એમ અલગ અલગ પ્રથા આવે. હા એટલે તમને એક નાની આવ્યા છો હા. એટલે વાવડ ચેનલને માં મારે તમને મારે 2 શબ્દ કહેવા પડે કે તમે ત્યાંથી જે ધક્કો ખાધો છે હા તમે ભાઈ વાજાભાઈ ને બધાએ, હા. એટલે તમને મારે યાદી આપવી પડે હા. કે કૂતરો હું કહેવાય. હા બરોબર છે. હવે સાંભળજો, જો ન ભહે એટલે તમારે આખી મારો કૂતરો મને ગોતે જો. વાહ તમારો. બરોબર છે. અને આ કૂતરા એમ નહીં પણ આ બીજરાજભાઈ તમે પૂછો કે ગમે એ કૂતરા હોય એટલે આ કૂતરાનો પ્રમુખ તરીકે હું આગળ વધતો જાઉં છું. પછી બીજો ધંબા તમને એ મારે ખાસ પૂછવાનો હતો પ્રશ્ન કે ઘણા બધા લોકો હોય છે અને જીવનમાં જ્યારે શારીરિક ખોટ ખાપણ હોય તો એ લોકો જીવનમાં હતાશ થઈ જતા હોય છે, નિરાશ થઈ જતા હોય છે આદિ અને ખરેખર જીવનમાં મુશ્કેલી પડતી પણ હોય હોય છે. છે. તો તમે જ્યારે બંને આંખો ગુમાવી આદિ તેમ છતાં તમારું જીવન એક સારો જેને કહી શકાય કે જે સંપૂર્ણ વ્યક્તિ હોય એ પણ ન જીવન જીવતો હોય એવું તમે જીવન જીવો છો. તમારો શોખ તમારા એવા છે તો તમારી મનોબળ જે છે, તમારી જે માનસિક શક્તિ છે એનું કારણ શું? અને બીજું સાથે સાથે એ પૂછવાનું કે તમે આવક પણ ઊભી કરી શકો છો. તમારી ઇન્કમ, જો કે તમારો પરિવાર અત્યારે તમે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો, બધા સપોર્ટ કરે છે, પણ સુરદાસ હોવા છતાં તમે તમારી જાત બળે પણ તમે આવક ઊભી કરો છો. તો આ જે લોકો છે એમને આપણે મેસેજ દેવો છે. તો આ બંને વસ્તુના તમે કારણ જણાવજો કે તમારી માનસિક શક્તિ ક્યાંથી આવે છે અને તમે આવક કઈ રીતને મેળવો છો. પહેલી વાત તો સિદ્ધેશભાઈ એવું છે કે હરેક માણસ એટલા છે ને એ પોતાની આળસથી થાકી જાય છે. હા જેને આળસ છે ને એ મોટામાં મોટું એનું કારણ. હા અને મનોબળ ઘણા એમ કે છે કે તમે કીધું ને મનોબળ ક્યાંથી આવે, હા. એ આપણે ગુરુ મહારાજ જે હોય એની શક્તિ અને ત્યારબાદ હા. આપણી માની શક્તિ. હા, હા. આપણી જેની માં હોય એવા આપણામાં ગુણ આવે અને આપણો બાપ હોય ને એવા સંસ્કાર આવે. હા 100%. બરોબર છે. આ પેલી ધ્યાલું આવે. હા બરોબર છે. એમાં આપણે મારા પપ્પાનું નામ ગુપતસિંહ હા. અને મારા મમ્મીનું વંશાપા. હા બરોબર. એ 2 માવતરમાં કઈ ઘટતું નથી. એની થકું હા. આજે હું તમે ધારો એ કામ કરી શકું છું ને. હા, હા. પણ ત્યાર પછી કે હું જેમ મોટો છું એટલે મારા ગુરુ રમજુ બાપુ હા. સંગણા અંબિકા આશ્રમ, હા. બરોબર, એના પ્રેરણાથી આગળ વધતો ગયો. પણ જેટલા દેખતા માણસને એવું કહું છું કે તમારી સતી આંખીએ તમે હું કામ નબળા થાવ છો, હા એનું કારણ એક જ છે, મોટી આળસ. ત્યાર પછી કે માણસને રળતા આવડતું નથી. એને મન બધાને કરોડપતિ થઈ જવું છે સિદ્ધાર્થભાઈ, હા, હા. પણ એવું નથી વિચારતા કે 100 રૂપિયા શરૂઆત કરાય. 100%. બરોબર છે. હું હરેક ધંધા કરતો અને કરું છું. હા. બરોબર છે. ભેંસનું દલાલથી માંડી એ ઘોડાનું આ તે શું કરવા કે માણસને હામું તમે સાચું પીરશો હા. એટલે કોઈ પણ તમને એ દાદ આપે. હા 100%. સમજી ગયા. એટલે જો આપણે ઘોડો આરો નસલનો હતો, આ મારી પાસે આવે છે, હા. બરોબર, દેવ થઈ ગયો છો, બરોબર, હા, હા. છતાં આજે એ ઘોડાને એ નસલ હાટુથી મને બધા 5,000 10,000 રૂપિયા આપતા. હા 100%. બરોબર. એટલે મારો પોતાનો શોખ
અને ઘોડાની હારે રહી અને મારો પરિવાર એનો રહેતો. પણ હું એવું કહેવા માંગુ છું, હરેક વિકલાંગ લોકો હા જે અંધ છે અથવા મૂંગાબેરા છે, હા હા કોઈ હેન્ડીકેપ છે, હા એની મોટું એક જ કારણ એવું છે જી. કે એનું ફેમિલી, બરોબર જે ફેમિલીની અંદર જોઈન્ટ રહે હા. એને ફેમિલી કોઈ સપોર્ટ ન કરે હા. એટલે કોઈ દિવસ એ આગળ જાય ન શકે. નહીં. 100%. બરોબર છે. હા. એટલે મને એકવાર બાપુ હારે મારા ગુરુ હારે રમજુ બાપુ હારે ગયો તો તલગાગડા રમજુ બાપુ ભાઈ બોરેલ બાપુ હા, ન્યા. હા. એટલે પ્રશ્ન પૂછવામાં આવ્યો. જી મને એવું કીધું એ કે બધા બેઠા એટલે પૂછ્યું કે ભાઈ તમને ભગવાન પ્રસન્ન થાય તો હું માંગુ એમ. હા તો એક ભાઈ ઉભા થઈને એવું કીધું કે ભાઈ અમને ભગવાન પ્રસન્ન થાય એટલે કે હું સીધા 700 કરોડ માંગુ. હા. એક ભાઈ એવું કીધું કે હું 500 કરોડ માંગુ. એક ભાઈ કીધું હું ફોર્ચ્યુનર ગાડી માંગુ. હા એટલે હું છેલ્લે બેઠો હતો તો મને પૂછ્યું તે બાપુએ મુરારી બાપુએ હા કે તમને ભગત હું માંગો એમ. હા એટલે મેં ઊભા થઈને કીધું બાપુ માફ કરજો કાંઈ વધારે પડતું બોલાઈ જાય તો હા હું એવું માંગુ કે મને આના માવતર, આના ભાઈ ભાભી, આના બૈરવ, આ છોકરા, હા. આના સર્વિયા સમાજ અને આના મારો બાપ જેવો ગુરુ રમજુ બાપુ અંધાપો મને હાથ બાપુ ભલે આપે પણ આમાં મને આપશે ને એટલે હું નીકળી જાય. વાહ આ મારી કાંઈ એટલે બાપુ ખુદ ઊભા થઈ ગયા અને મારો વાવ ટપ કર્યો. મને કે આટલી બધી તમને હિંમત ક્યાંથી આવી? વાહ ત્યારે મને આ પ્રશ્ન કરવામાં આવેલો. એટલે મેં એને એવું કીધું કે બાપુ આ સમાજની અંદર મારા 4 ગામ છે, હંગાણા ગામનો ભેગું બોલાય. હા હા 4 ગામની અંદર તમારે ગામના કૂતરાથી માંડી અને મોટા મોભી 100 વર્ષના જે દાદા હોય એને તમારે જઈને પૂછવાનું કે કામરોળ ધંભા તમારે એ તરફ એમ કે કોઈ નબળું મારું બોલે હા. તેથી મારે સમાધિ લઈ લેવાની. હા 100%. કારણ કે એટલે મને પાવર છે, એટલે મને તેવડ છે, એટલે મને હિંમત છે કે હું ગમે એ ધંધા કરું એટલે મને 5 રૂપિયા મળે છે. 100%. એટલે હું આરામથી રડું છું અને કલાકારી કરું એટલે ગમે ત્યાં પ્રોગ્રામમાં 5 રૂપિયા મળી રહે. પણ નકરા કલાકારીના પૈસા હું મારા ઘર માટે વાપરતો નથી. હું 90% ઘોડામાંથી કમાણો હોય તો હું ધર્માદામાં દર નવરાત્રીમાં બધાને નાસ્તા કરાવું. હા. અને એ છતાં કે આડા કોઈને આડા રહ્યા હોય 5 રૂપિયા મળ્યા હોય તો હું ભજનમાં વાપરી નાખું. હા. બધા 5 જણા ગરીબ માણસ મળ્યા હોય તો એને ખવડાવી દઉં. હા. હું ખવડાવવાને સિદ્ધાર્થભાઈ વધારે માનું. હા હું પૈસા કોઈને દેવાનું નથી માનતો. હા, તો કેમ કે મને 10 રૂપિયા દઉં નહીં, હા. બિસ્કિટ 5 ખવડાવી દઉં. હા. પણ મોબાઈલ ગીરવે મૂકીને મારા ગુરુ એવું કીધેલું કે તમે તમારા ઘરે રોટલો મોટો છે. હા. મારા દાદા બાપુ વખત ભીમા બાપુ વખતનો રોટલો મોટો આવેલો હોય મને સાંભળે ત્યાંની વાત કરું. હા હા ત્યાર પછી મારા પપ્પાનું મોટું નામ હા. એનો રોટલો મોટો આવે એ તો આખા પરગણામાં નહીં પણ આખી ગોહિલવાડમાં ખબર જ છે. હા, હા. અને એ રોટલો ટકાવી રાખવા હાટુ મને જે મારા ગુરુએ પ્રેરણા આપી હા. એટલે નક્કી જ કર્યું કોઈ આવે ને ભૂખ્યો થવા દેવાનો નહીં. બરોબર. પછી કાંઈ ન હોય તો ભલે ચટણી ને રોટલો બરોબર. પણ ખવડાવી જાવ તો મેં મોબાઈલ ગીરવે મૂકીને અને સોકડી મેં ખવડાવ્યું છે અને દાખલા બોલે છે બરોબર. અને ખવડાવ્યું છે એટલે કે બહાર જાય છે એટલે ભૂખ્યા આવતા નથી. હા, સો આપણે બોલાવીને ફોન કરીને કે અહીં તમે જમીન જાજો. 100%. ઘણી વખત તમે મોટરસાયકલ પણ ચલાવી લેતા હોય છો હાજી. અને ઘણી વખત તમે અશ્વ તો શોખ છે એટલે ચાલો એ તો અશ્વના ભરોસે આપણે ચલાવી શકીએ પણ જે મોટરસાયકલ જેવું વાહન છે કે જે યાંત્રિક છે, નિર્જીવ વસ્તુ છે, તો એમાં તો તમારા શરીરનો કંટ્રોલ હોય તો જ તમે ચલાવી શકો. તો એ ક્યાંથી તમને કળા મળી છે અને એ ખરેખર તમે ચલાવી શકો છો કે કેમ એ જરા માહિતી આપજો. અમે બે ભાઈઓ માથી મોટા ચેતનભાઈ હા એમાંથી મોટા એટલે અમે બે ભાઈઓ સાયકલ ડબલ માગતા. હા એ સીટે બે હું પાછળ બેહું. હા એ સાયકલ બે એટલે એ સાયકલ નાખે એટલે મારે પાછળથી પેડલથી બળ કરવાનું. હા એ જ હાંકતા હા હા બે બરોબર. પછી એ તમે અહીં કે હું કેમ ન આંકી શકું હા હા આવું મને મગજમાં. હા એટલે મને કે તને દેખાય ને તું ન આંકે એટલે મેં મોટું ગ્રાઉન્ડ હા કે ગ્રાઉન્ડ અમારા જે માતાજીનો ચોક છે હા. એનું ગ્રાઉન્ડ મોટું છે એટલે મેં અહીંયા એકલા સાયકલ હા હા હાંકું. એમાં હું શીખી ગયો સાયકલ. બરોબર. એટલે કોઈ તકલીફ નહીં. ત્યાર પછી મેં બુલેટ, હોન્ડા, ટ્રેક્ટર, 4 વ્હીલ હરેક જગ્યામાં ટ્રાય આપેલી. બરોબર. હરેક જગ્યામાં અને હાંકી અને 2 કિલોમીટર હાંકીને બતાડેલી. હા ત્યાર પછી કે મારા મિસ્ત્રી છે હા. જે અંકિત નામનો છોકરો હા. એ મારી હારે હોય એટલે મને પાછળથી બેઠો બેઠો સીંધે બરોબર. કે ડાબી સાઈડ જમણી સાઈડ હું 4 વ્હીલ ટ્રેક્ટર આરામથી હાંકીને શકું. તમે કયો અહીંયા પોકાડી દઉં. બરોબર. પછી શોખ કેટલો હોય કે મને વધીને 100 ફૂટ કે 200 ફૂટ હા શોખ હોય ને કે તમને એવું હોય કે ભાઈ એનું શૂટિંગ લઈ લઈએ આપણે. હા. એટલે હું બુલેટ મારી હાથે રીતે શરૂ કરી હા. ગ્રાઉન્ડમાં હાંકી આમને મોટે હોય તો આમને મોટે કમ્પ્લીટ કરીને હાંકી હા. અને તમને ગાડી હોપી શકું. બરોબર. એવું તો બધાએ ટ્રાય મારી લીધા અને હરેક ટીવી વાળાએ બરોબર. અને આની નોંધણી લીધી અને રૂબરૂ મારા ઇન્ટરવ્યુ પણ લીધેલા કે ભાઈ તમે આ કઈ રીતે હાંકો. તો એક ભાઈએ મને એવું કીધું તો તમને દેખાતું હશે હા એટલે મેં કીધું તો તમે રૂબરૂ આવો. હા હા. તો આપણે આટલી બધી વાતો કરી, ખૂબ આજના સંવાદમાં મજા આવી. આગળ આપણે અંતિમ પડાવ ઉપર જઈ રહ્યા છીએ સંવાદના. ત્યારે મારે ધંભા તમને એ પૂછવાનું કે જે મોટા ભાગના જે સુરદાસ હોય છે એ પોતાની સાથે એક સ્ટીક રાખતા હોય છે હાજી. અથવા તો આજે જે અત્યારે સમય છે આપણે એમ કહી શકીએ તો કળિયુગ છે
એટલે એમની સાથે રહે એવું તો કોઈ શક્ય જ નથી. એક વ્યક્તિ એમની સાથે રહે અને એને ગાઈડ કરે. પણ અમે તમને જ્યાં જ્યાં જોયા, મોટા કાર્યક્રમમાં હોય તો ભલે નાના એવા પ્રસંગમાં હોય તો તમારી સાથે 2 થી 3 જણા સાથે હોય છે. તો એ જે 3 તમારી સાથે જે લોકો રહે છે એ કોણ છે અને તમે કઈ રીતે ચાલી શકો છો? બીજું કે તમે તરી પણ શકો છો, મેં એવું જાણ્યું છે. તો જે તરવાની કળા છે એ કઈ રીતે આવી અને એ તમે કઈ રીતે કેળવી એ પણ સાથે અમને જણાવજો. એમાં એવું છે સિદ્ધાર્થભાઈ કે ગામમાં નવી કામરોળ ગામની પાદરની અંદર અમારે મકાન છે અને નદીના કાંઠે અને આગળ પણ નદી છે. એટલે અમે નાના અંદર નાવા જતા અને નાવા જતા એટલે અહીંયા તમને મોટો જે આમ કુંડ કેમ હોય એમાં જાતા ખાડો હતો. એ ખાડામાં મેં નાના 2 ભાઈઓને નાતા એટલે એમાં તરતા શીખી ગયો હું. એટલે એમાં તરતો તો ઘણી વાર તમને અહીંયા 2 કાંઠે નદી આવતી હોય તો મારા શંકરના મંદિરથી પડું એટલે હામા કાંઠે નીકળી જાવ. બરોબર. અને હામા કાંઠેથી પડું આ કાંઠે નીકળી જાવ. હાલની તક મારી આટલી ઉંમર થઈ કે મારી 81 મારો જન્મદિવસ, તો આજની માનો કે 2025 તો આજથી 4 દી પહેલા હું કેનાલમાં નાવા ગયો હતો અને 20 ફૂટ ઊંચું નાળું એને હારે ત્યાંથી ઉપરથી ધૂપકા મારી અને તરતી તરી અને બધા છોકરા અને હારે નાઈ અને જેમ દેખતા નાહીએ કે એની રીતે નાઈને અને કમ્પ્લીટ બહાર નીકળવાનું. આજે તરી કોઈ બુડ્યો નથી અને કોઈ તણાવ નથી. અને ગામના પણ ખબર છે, ગામના મારી હારે છોકરા કોમ થાય કે એના માવતર કોઈ ખીજાય નહીં, એટલે કે ધમભાઈ ને જાય ઉપાધિ નહીં એમ, એ બધા પાછા લઈ આવશે એમ. એટલે મારે એને મોકલે એટલે હું એને નાવ અને એને બધા નવડાવું, છોકરાને બધાને લઈ આવું. વાત તમે એવું કીધી કે ભાઈ તમે જ્યાં જાઓ ને મારે હારે મારા પોતાને ગુરુ જેવા માને, મને જે ગુરુ માને એવો મારા કાકાનો દીકરો રવિરાજજી દશરથજી, એક અંકિત મિસ્ત્રી અને મારો દીકરો રવિરાજ, આ 3 તો અચૂક મારે હારે હોય જ. છતાંય એકલો નવી કામરોળ ગામમાં નહીં પણ મોટી કામરોળ ગામની સીમમાં, વાડીમાં, ગામમાં બજારે લાકડી વગર અને તમે કયો એનું ઘર ગોતી દો. કારણ એનું કળા મારી પાસે એ છે કે મારી પોતાની મોબિલિટી. હું કોઈ લાકડી તો પણ રાખતો નથી. હું કરવા નથી રાખતો કે બધાને ખબર છે દેખાતું નથી, પાકું છે, પણ મને ખબર છે હું આ રોડે જાઉં છું તો મેં કોઈ દી કોઈના ઘરે ગયો એવું બન્યું નથી, કોઈ દી પડી ગયો એવું બન્યું નથી. મારા ઘરેથી જૂના સાંગાણા 3 કિલોમીટર થાય. 3 કિલોમીટર થાય એટલે કાયમ માટે શિયાળામાં ઉનાળામાં મને એમ થાય કસરત કરવી છે એટલે 3 કિલોમીટર હાલીને જવાનું અને 3 કિલોમીટર હાલીને આવવાનું. એ જૂના સાંગાણાના બધો ડાયરો સાક્ષી તમે પૂછજો. રાજ અંબે, જય અંબે દુકાન છે પિન્ટુભાઈની, પિન્ટુભાઈ પથુભા નામ છે. સવારમાં કાંઈ મારે 5:30 અહીંયા દુકાને બેસવાનું અને ત્યાંથી હાલી અને સીધું મારે પાછું મારા ઘરે આવવાનું. અને શું કરવા કે મને પોતાને કસરત થાય અને મને હાલવાની મજા આવે. અને મને ઝાઝુ પગથી તમે જો બૂટ પહેરો ને તો સમજે ને, જો ગામમાં બૂટ પહેરી લઉં એટલે ગમે ત્યાં બૂટ બોલથી પહેરીને જતો હોય કંઈ વાંધો ન આવે. પણ અજાણ્યું ગામ હોય મને એમ થાય કે અહીંયા આપણે એકલા છીએ શું કરવાનું, એટલે મોજડી કે બૂટ હોય ને આપણે લઈ લેવાની. એટલે પગ ઉપર ખબર પડી જાય કે આ કેડી મને ક્યાં લઈ જાય. બરોબર. તો એમાં એવું છે સિદ્ધાર્થભાઈ કે જે કેડી છે ને એને હાલો એટલે ધૂળ છોટે, સાઈડમાં હાલો એટલે ખડ હોય એટલે ખબર પડી જાય અમે પાછું મારી દઈએ. એ કેડીના આધારે અમે જ્યાં કેડી પોકતી હોય ત્યાં પોકી જાય ત્યાં અમને એકાદો કોઈક માણસ મળી જાય એટલે કે તમે કઈ બાજુ તમે જાય ના બરોબર જાઓ છો તમે. બરોબર. એટલે આજે તારીખ સુધી ક્યાંય પડી ગયો કે તકલીફ થઈ એવી મને કોઈ ક્યાંય પણ માતાજી દઈએ મને તકલીફ પડી નથી. કાલ જે થાય એ ખરું. ત્યારબાદ તમે મને પૂછ્યું હતું કે તમે ઘંટી કેમ માંગતા, દળવાની ઘંટી, એ તમે પૂછ્યું હતું ને. પણ એ ઘંટીમાં એવું હતું મારા ભાઈ ઘંટી આંકતા એટલે હું ડબ્બા બદલાવ જતો. બરોબર. તો મને એમ કે તું આ છે ને ગાળો કરતો છું ને ડબ્બો વારે ઘડી જોયા કરું, આમ જોઈને ભરાઈ ગયો બદલી લો, ભરાઈ ગયો બદલે એમ કરતા એ એક દી મને કે તું છે ને હવે આખો દી દાણા દેવાનું છે, આના ગાળો તારે મૂકવાનું નહીં. બરોબર. ભલે. તો એને મને એ ગાળો ગમે એ ગાળા દે, બાજુ એ ગાળા દે, જાડો આવે ઝીણો આવે, આ કીને બગી ગયું. ત્યાર પછી એક દેવી પૂજકના બૈરા આવે મને કે તમે ભાઈ દળનું દળજો. તો મેં એવું કીધું કે ભાઈ હું તમને દળનું દળતો પણ મને ઝીણું દળવાનો ગાળો છે એટલે મને પૂરું ફાવતું નથી. પણ એવું પણ કીધું મને કે મેડી મને ખીસરો છે ને જાડો દળવાનો હોય એટલે મેં ઘંટીને તમે દાબ ખોલીને મેં જાડો દળ દીધો અને મેડી મને તૈયાર થઈ. ત્યાર પછી મેં 16 વર્ષ ઘંટી આંકી, દળવાની ઘંટી 16 વર્ષ આંકીને એમાં 50-60 દરણા હોય. તમે મને એમ કહો કે તમે ભાઈ ઘઉંનું દણું મેં આપ્યું તમને, એ દણું મને ગોતી જાય, એ દણું તમે ગોતી નાખો, આ દણું તમારું. આ વસ્તુ બાંધેલી છે, આટલા કિલો છે અને આટલા માણા છે. એ આ એક કળા છે. અને ઘંટીને તમારે આજની તક મારી પાસે છે જ. અને હાકું પણ છું, ઘરના દાણા દળું છું. ગામના કોઈ ગરીબ આવે તો પૈસા નથી લેતો, એમનો મફત દળી દઉં અને એ ઘરના દાણા અઠવાડિયે 2 વાર દળી દઉં. અને ઘંટીને પણ ખોલીને અને પણ ફિટ પણ કરી દઉં છું.
વાહ. એ મારી પાસે કળા છે ભાઈ. અથવા ઘરઘંટી હોય અથવા મોટી ઘંટી હોય, એ ગામનાને અને ગામ આખાને ખબર છે, આજુબાજુ ઘંટીવાળાને પણ ખબર છે કે ધમભાઈ ઘંટીના કારીગર છે. પછી ધંબા આપણે અંતિમ પ્રશ્ન તરફ મારે જવું છે. થોડોક એક કરુણ પ્રશ્ન પણ છે હા, પૂછો. કે ઘણી વખત આ તમે જે તમારા જીવનમાં સંઘર્ષ કર્યો છે, આંખો વગર જીવન જીવવું એ પણ અઘરું છે, પણ ઘણા લોકો એવો આક્ષેપ કરતા હોય કે આમને તો થોડુંક દેખાય છે, પણ જે ખરેખર જે પીડા અનુભવતા હોય તમે, એ તમને જ ખબર હોતી હોય છે. તો એ પીડાની વચ્ચે તમે એમને શું જવાબ આપતા હોય અને ત્યારે તમને શું અનુભવ થતો હોય છે, એ જરાક જણાવજો. મને અત્યાર સુધીમાં કોઈ દી મને એવું નથી લાગ્યું હા. સિદ્ધરાજભાઈ હા. કે મને દેખાતું નથી એમ. હા આજની તારીખ સુધીમાં અવડો મોટો છે, મને એવું નથી જીવન દેખાતું. એનું કારણ શું છે હા કે હરેક જગ્યામાં, હા હરેક જગ્યાની અંદર હા જાઓ એટલે મને દેખતા માણસ મળી જાય. હા. એટલે મને એની આંખ્યું અને મારું મગજ હા. આ બધું ભેગું કરું એટલે મને અંધાપો ભૂલાઈ જાય. હા, એટલે મેન વસ્તુ ઈ. અને ત્યાર પછી કે મારા ઘરની અંદર હા. કે મારું મેરેજ થયેલો છે એટલે મારા ઘરના કોઈ તકલીફ નથી, હા. બરોબર છે, તો એને કોઈ મને પ્રશ્ન કર્યો નથી તમને આ કે હું છું તો હા ના કોઈ દિવસ. બરોબર. એટલે તો આપણે તકલીફ છે હું, હા એટલે હરેક જગ્યાએ આપણે આરામથી જીવીએ છીએ. પણ બરોબર. એની હારે કોઈ ન હોય ને સિદ્ધાર્થભાઈ, હા, હા. તો એને તકલીફ થાય કે મને દેખાતું ભારે કરી હું કરીશ. હા, બરોબર. કોઈ ન હોય, હા. માનો કે આપણે ભાવનગર બસમાં જવું છે, હા બસમાં જાતા જાતા માનો કે મારે પાણી પીવું છે, ત્યારે એમ થાય કે આપણે દેખાતું હતું એટલે બધું પાણી પીવું, હા. પણ ના ના, ત્યારે આંખીને યાદ નહીં કરવાની, હા. પાસે કોણ બેઠું એને યાદ કરવાનું. ભાઈ તમારું નામ શું હા. છે? કે ફલાણા ભાઈ. સિદ્ધરાજભાઈ નામ છે કે વાજાભાઈ નામ છે કે ઋષિભાઈ નામ છે હા. કે બીજરાજભાઈ. હા. હા તો શું છે બોલો ને ભાઈ કે મને નીચે પાણી લઈ જતો હતો. હા. એટલે તરત એની પોતાની માનવ સેવા હા. એ વખતે પોતાના ખર્ચે પાણીની બોટલ લાવી અને આપણને પાય. એ પણ એ આપણી જીભ હારી હોય હા. તો જ. પણ ઝાઝા અંધ લોકો હોય અથવા બેરા મૂંગા હોય, હેન્ડીકેપ હોય, એના મગજ સીડિયા થવાથી બહુ સીડિયા મગજ થઈ જતી એટલે દેખતા માણસ એનાથી આગા ભાગે. હા, હો તો. પણ મારો મગજ એવો છે એકદમ સરળ. નાના છોકરા રે હાલે અને 80 વર્ષના દાદા રે હાલે. એટલે મને કોઈ વસ્તુની આંખની બાબતની તકલીફ છે નહીં. નહીં. અને ગમે ત્યાં લડી શકું છું. બરોબર. તમે જીવનમાં લગભગ બધા શોખ પાડ્યા છે, હાજી. બધા સુખ મેળવ્યા છે. હાજી. હવે જીવનમાં કોઈ એવું તમારી આશા હોય કે મારે આ કરવું છે, પછી મારી કોઈ ઈચ્છા હવે નથી, એવી તમારી કોઈ ગોલ હોય, તમારો ટાર્ગેટ હોય, તો એ જણાવી અને આપણે આ સંવાદને અત્યારે પૂર્ણ કરીએ. મારો એક જ અંતિમ ઈચ્છા મારા ઘરનાને, મારા હગાવાલાને, હા. મારા બાબાને, બેબીને હા બધાને ખબર છે. હા. અને એ પણ મારે એક છેલ્લી ઈચ્છા એવી છે મા અંબાજીની દયાએ હા હા કે મારા દીકરી બાને તો વળાવી દીધા છે. હા, હા. હવે એક બાબો બાકી છે, હા. એને પરણાવી અને મારે નિવૃત્તિમાં હા. મારે ભગવો પહેરવો છે. આ મારી ઈચ્છા છે કાયમ માટે. વાહ. આ મને પ્રશ્ન પૂછવે છે વાહ વાહ કાયમી માટે. એવું થાય કે મને ક્યારે હું સાધુ થઈ જાઉં, હા. ક્યારે હું સાધુ થઈ જાઉં અને 5 જણાને ખવડાવી શકું. હા. આવું મને મનમાં કાયમ એવું થયા કરે. બીજી કોઈ ઈચ્છા મારી નથી. મોત ભલે કાલ ભલે આવે, હા હા પણ મને એકવાર મારી એવી ઈચ્છા છે કે મારે હરિના નામનું હા. કે રટન કરવું અને એના નામ ઉપર બધાને 5 જણા મારે મારા ગુરુએ કીધેલું કે રોટલા ખવડાવવા. એટલે મને એવું કે ભાઈ ભીખ માગીને પણ મેં એવું મને માને કે પહેલાં હું બધે 5 રૂપિયા રળી અને આમાંથી નિવૃત્ત થઈ જાઉં કે મારી પાસે 25-50 હજારની કેપિટલ થઈ જાય. એટલે હું મારા આશ્રમ અથવા મઢી બનાવું હા. અથવા ગમે ત્યાં રહી એટલે હું મારા પોતાના ખર્ચે હું એને ખવડાવી શકું. હા, હા. આવું મારું સપનું છે. વાહ. એવું માતાજી પાસે કાયમ પ્રાર્થના કરું કે વાહ. માં મારું સપનું તમે પૂરું પાડજો. વાહ. તો મિત્રો, આ હતા આપણી સાથે આજના આ સંવાદમાં જોડાયેલા ધર્મરાજસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા, કે જેઓએ એમના જીવનની તમામ યાત્રા આપણને જણાવી, એમના જીવનમાં જે ચડાવ ઉતાર એમણે જોયા એ આપણને જણાવ્યા. અને ખરેખર એક એવું ઉદાહરણ આપણા પંથકમાં, આપણા ભાવનગરમાં અને ખાસ આપણા ગોહિલવાડ પંથકમાં કે માણસ જ્યારે માણસની પાસે કશું હોતું નથી ત્યારે માણસ નિરાશ થઈ જતો હોય છે, હતાશ થઈ જતો હોય છે. પણ આ ધંબા આપણી પાસે એક એવું ઉદાહરણ છે કે મંજિલે ઉन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. એવા આપણા ધંબા કામરોળ આજે આપણી સાથે જોડાયા. એમની વિશે જાણવાનો મોકો મળ્યો, એમને માણવાનો પણ મોકો મળ્યો. એ માટે ધંબા તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. અમારી સાથે આવા ને આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ધ વાવડ પર. જય હિન્દ, જય માતાજી.